છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. આ વિડીયોમાં આપણે બિલ્વાષ્ટકનો અર્થ વિસ્તારથી સમજીશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. તો પ્રથમ શ્લોક છે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્લોકમાં બિલ્વપત્રને સમગ્ર સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવ્યું છે. 3 પત્રવાળું, 3 ગુણ સ્વરૂપ, ભગવાન શિવના 3 નેત્ર રૂપ, 3 આયુધ સ્વરૂપ અને 3 જન્મના પાપને વિનાશ કરનારું માનવામાં આવ્યું છે. તેના 3 દળ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ 3 ગુણ સત્વ, રજસ અને તમસને દર્શાવે છે. ભગવાન શિવનું ત્રીજું નેત્ર જ્ઞાન અને ચેતનાનું પ્રતીક છે. જ્યારે ભક્ત બિલ્વપત્ર અર્પણ કરે છે ત્યારે તે પોતાનું શરીર, મન અને આત્મા ભગવાનને સમર્પિત કરી દે છે, જેના કારણે અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે. આ ભાવ સાથે ભગવાન શંકરને હું એક બિલ્વપત્ર અર્પણ કરું છું. બીજો શ્લોક છે, ત્રિશાખૈરઃ બિલ્વપત્રૈશ્ચ યચ્છિદ્રેહ કોમલૈस्तथा શિવ પૂજામ કરિષ્યામિ એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્લોક પૂજાની શુદ્ધતાને શીખવે છે. છિદ્રરહિત, કોમળ અને ઉત્તમ પ્રકારના 3 શાખાવાળું બિલ્વપત્ર ભગવાન શંકરની હું અર્પણ કરું છું, એમનું પૂજન કરું છું. આનો આંતરિક અર્થ એ થાય છે કે આપણી ભક્તિ પણ એવી જ હોવી જોઈએ, નિષ્ઠાવાન, નમ્ર અને શુદ્ધ ભાવથી ભરેલી. સાચી ભાવના સાથે અર્પણ કરેલું એક બિલ્વપત્ર પણ ભગવાનને ખૂબ પ્રિય થઈ જાય છે. તેથી જ સાચા ભાવથી આ એક બિલ્વપત્ર હું શંકરને અર્પણ કરું છું. ત્રીજો શ્લોક છે, અખંડ બિલ્વપત્રેણ પૂજિત નંદિકેશ્વરે શુદ્ધયંતિ સર્વ પાપેભ્યો એક બિલ્વમ શિવાર્પણમ. આનો અર્થ થાય છે કે અખંડ બિલ્વપત્રથી નંદિકેશ્વર શંકરનું પૂજન કરું છું. આવું કરવાથી સર્વ પાપોમાંથી શુદ્ધ થવાય છે. નંદિકેશ્વર માત્ર શિવજીના વાહન નહીં, પરંતુ ભક્તિ, નિષ્ઠા અને ધર્મના પ્રતીક છે. આ શ્લોક જણાવે છે કે આપણી ભક્તિ ફક્ત બહારથી સંપૂર્ણ નહીં, પરંતુ ભક્તિ પર અખંડ હોવી જોઈએ, જેમાં કોઈ સંશય, અહંકાર અથવા દ્વંદ્વ ન હોવો જોઈએ. આપણી શ્રદ્ધા સાચી અને અડગ હોય તો આપણે તમામ પાપો અને અંદરના દોષોથી પણ મુક્ત થઈ શકીએ છીએ. એક નાનું બિલ્વપત્ર પણ જો સમર્પણથી ભગવાનને અર્પિત કરવામાં આવે તો જીવન પવિત્ર બની શકે છે. અને આ ભાવ સાથે હું ભગવાન શંકરને એક બિલ્વ સમર્પણ કરું છું. ચોથો શ્લોક છે, શાલિગ્રામ શિલામેકામ વિપ્રાણામ ચાતુ અર્પયેત સોમયજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્લોકમાં બિલ્વપત્રની મહિમા અત્યંત ઊંચા સ્તરે કરવામાં આવી છે. શાલિગ્રામ એક શિલા ક્વચિત બ્રાહ્મણને અર્પણ કરવામાં આવે તો એ જે પુણ્ય પ્રાપ્ત થાય છે, એટલું જ પુણ્ય એ બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. શાલિગ્રામ એટલે ભગવાન વિષ્ણુનું પવિત્ર સ્વરૂપ અને તેની પૂજા ખૂબ પુણ્યદાયક છે. સાથે જ આ શ્લોકમાં સોમયજ્ઞનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વૈદિક સમયમાં અત્યંત વિશાળ, જટિલ અને દુર્લભ યજ્ઞ હતો, જેને કરવા માટે ઘણું જ્ઞાન, સંપત્તિ અને સાધનોની જરૂર પડતી. આ શ્લોકનો અર્થ એ પણ થાય છે કે એક બિલ્વપત્ર અર્પણ કરવાથી પણ એટલું જ પુણ્ય મળે છે જેટલું શાલિગ્રામની પૂજા કરવાથી અથવા સોમયજ્ઞ કરવાથી. સાથે સાથે આપણને એ પણ શીખવા મળે છે કે ભગવાન મહાદેવ સુધી પહોંચવા મોટા યજ્ઞ કે દાન જરૂરી નથી, પણ એક સાદામાં સાદું બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરવાથી પણ આપણે મહાદેવ સુધી પહોંચી શકીએ છીએ. આ ભાવ સાથે ભગવાન મહાદેવને એક બિલ્વપત્ર સમર્પણ કરું છું. પાંચમો શ્લોક છે, દંતિકોટિ સહસ્ત્રાણી વાજપેયી શતાની ચ કોટિકન્યા મહાદાનમ
એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્લોકમાં બિલ્વપત્રની મહિમા ખૂબ જ શક્તિશાળી રીતે દર્શાવવામાં આવી છે. નંદીકોટી સહસ્ત્રાણીનો અર્થ થાય છે હજાર હાથીઓનું દાન, જે પ્રાચીન સમયમાં અત્યંત મહાન અને દુર્લભ દાન માનવામાં આવતું હતું, કારણ કે તે શક્તિનું, સમૃદ્ધિનું અને રાજસત્તાનું પ્રતીક હતું. વાજપેયી શતાનીનો અર્થ થાય છે સેંકડો વાજપેયી યજ્ઞ, જે ખૂબ જ ઉચ્ચ સ્તરનો યજ્ઞ ગણાતો હતો અને આને કરવા માટે પણ વિશાળ જ્ઞાન અને સંપત્તિની જરૂર હતી. કોટી કન્યા મહાદાનમ. કન્યાદાન બહુ મોટું દાન છે. 1 કરોડ કન્યાદાનનું તો ફળનો મહિમા ખૂબ મોટો છે. એટલે આ 3 કર્મોથી અર્ચિત થનારું પુણ્ય ફળ જે આપણને મળે છે, એ આપણને ફક્ત એક બિલ્વપત્ર ભગવાનને સમર્પણ કરવાથી મળે છે. તેથી આ ભાવથી હું એક બિલ્વપત્ર ભગવાન શંકરને અર્પણ કરું છું. 6ઠ્ઠો શ્લોક છે લક્ષ્મ્યાઃ સ્તનત ઉત્પન્નમ મહાદેવ સદા પ્રિયમ બિલ્વપત્ર પ્રયચ્છામી એક બિલ્વા શિવાર્પણમ. આ લોકમાં બિલ્વપત્રને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે, કારણ કે બિલ્વપત્ર માતા લક્ષ્મી દ્વારા ઉત્પન્ન થયું છે, એમના તપોબળથી ઉત્પન્ન થયું છે. તેથી ભગવાન શંકરને એ ખૂબ પ્રિય છે. એટલે જ્યાં બિલ્વપત્ર હોય ત્યાં સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો વસવાટ થતો હોય છે. અહીં લક્ષ્મીનો અર્થ માત્ર પૈસા નહીં, પરંતુ જીવનના દરેક પ્રકારના સુખ, જેમ કે માનસિક શાંતિ, સંતોષ, સદબુદ્ધિ અને વિકાસ પણ છે. દરિદ્રતાનો અંત માં લક્ષ્મીથી થાય છે. તેથી આ ભાવ સાથે હું ભગવાન શંકરને એક બિલ્વપત્ર સમર્પણ કરું છું. 7મો શ્લોક છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્રના વૃક્ષના દર્શનથી તથા એમના સ્પર્શથી સર્વ પાપનો નાશ થાય છે. એવા અઘોર પાપનો નાશ કરનારા એક બિલ્વપત્રને હું શંકરને અર્પણ કરું છું. અઘોર પાપ સાથે સાથે ક્રોધ, અહંકાર, લોભ અને મોહનો પણ નાશ થાય છે. 8મો શ્લોક છે મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે અગ્રતઃ શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્લોકમાં બિલ્વપત્રને સમગ્ર સૃષ્ટિનું ત્રિદેવ સ્વરૂપી સમજાવવામાં આવ્યું છે. મૂલતો બ્રહ્મ રૂપાય એટલે બિલ્વ વૃક્ષના મૂળમાં ભગવાન બ્રહ્માજીનો વાસ છે, કે જે રચેતા છે આ સૃષ્ટિના. મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. વિષ્ણુ ભગવાન સૃષ્ટિના પાલન કરનાર છે અને સંરક્ષણ કરનાર છે. જ્યારે અગ્રત ભાગ એટલે ઉપરના ભાગમાં શિવરૂપ છે, જે સંહારક છે. તેથી સમયના 3 ચક્ર બિલ્વપત્રમાં સમાયેલા છે. આ જ પ્રતીક લિંગનું પણ છે. તેથી લિંગ સ્વરૂપ અને બિલ્વપત્ર સ્વરૂપ એક સમાન છે. આ રીતે એક નાનું બિલ્વપત્ર સમગ્ર બ્રહ્માંડના ચક્ર, જેમ કે ઉત્પત્તિ, પાલન અને લય પોતાની અંદર સમાવે છે. તેથી આ ભાવ સાથે પોતાના જીવનનું દરેક ચરણ તથા દરેક કર્મને ભગવાન શિવના ચરણમાં સમર્પિત કરતા ભગવાન શંકરને એક બિલ્વપત્ર અર્પણ કરું છું. શ્લોક છે બિલ્વાષ્ટકમિદમ પુણ્યમ્યઃ પઠેચ્છિવ સન્નિધો સર્વ પાપ વિનિર્મુક્તઃ શિવલોકમ વાપ્નુયાત. આ શ્લોક ફલશ્રુતિ કહેવામાં આવે છે, એટલે સમગ્ર બિલ્વાષ્ટકમના પાઠથી શું ફળ મળે છે તે એમાં દર્શાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ આ પવિત્ર સ્તોત્રના પાઠ કરે છે તે પણ ખાસ કરી ભગવાન શિવના સાનિધ્યમાં કરે છે તો ખૂબ પુણ્ય મેળવે છે અને પાપમાંથી મુક્ત થાય છે તથા અંતે શિવલોકની પ્રાપ્તિ કરે છે. તો આ હતું બિલ્વાષ્ટકમનો વિસ્તૃત અર્થ અને જપ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. જય મહાદેવ.